નમસ્કાર, સ્વાગત છે તમારું અમારી ભક્તિટાણું ચેનલમાં। શું તમે જાણો છો, આ અનોખા મંદિરમાં પત્ની સાથે બિરાજે છે હનુમાનજી। ભગવાન શ્રી રામના સૌથી મોટા ભક્ત ગણાતા હનુમાનજીને આખી દુનિયા બાળ બ્રહ્મચારી તરીકે જાણે છે, પરંતુ રામાયણમાં હનુમાનજીના પુત્રનું પણ વર્ણન છે। જોકે ત્યાં પણ હનુમાનજી બ્રહ્મચારી સાબિત થયા હતા, પરંતુ આજે અમે તમને એક એવા મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં હનુમાનજી તેમની પત્ની સાથે બિરાજમાન છે। કોણ છે હનુમાનજીના પત્ની? રામાયણ અનુસાર બજરંગબલી જાનકીને ખૂબ જ પ્રિય છે। બજરંગબલી પણ આ પૃથ્વી પરના 7 ઋષિઓમાં સામેલ છે જેમને અમર તત્વનું વરદાન મળ્યું છે। સમગ્ર બ્રહ્માંડ હનુમાનજીને બાળ બ્રહ્મચારી માને છે, પરંતુ એક એવું મંદિર છે જે સાબિત કરે છે કે હનુમાનજીના પણ લગ્ન થયા હતા। ભારતના કેટલાક ભાગોમાં હનુમાનજીને વિવાહિત માનવામાં આવે છે। હનુમાનજી પત્ની સાથે બિરાજમાન છે। તેલંગાણામાં એક એવું મંદિર છે જ્યાં હનુમાનજીને વિવાહિત માનવામાં આવે છે। હૈદરાબાદથી 220 કિલોમીટર દૂર ખમ્મા જિલ્લામાં હનુમાનજી અને તેમની પત્ની સુવર્ચલાનું મંદિર છે। આ એક પ્રાચીન મંદિર છે। અહીં હનુમાનજીને અને તેમની પત્ની સુવર્ચલાની પ્રતિમા છે। એવું માનવામાં આવે છે કે જે પણ હનુમાનજીને અને તેમની પત્નીના દર્શન કરે છે તે ભક્તોના દાંપત્ય જીવનની તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે અને પતિ પત્ની વચ્ચે હંમેશા પ્રેમ જળવાઈ રહે છે। જાણો કોણ છે હનુમાનજીની પત્ની? આ વિસ્તારોમાં પ્રચલિત માન્યતા અનુસાર હનુમાનજીની પત્નીનું નામ સુવર્ચલા છે અને તે સૂર્યદેવની પુત્રી છે। અહીં હનુમાનજી અને સુવર્ચલાની પ્રાચીન મંદિર આવેલું છે। આ સિવાય પરસર સહિતમાં હનુમાનજી અને સુવર્ચલાના વિવાહની કથા પણ છે। આ રીતે હનુમાનજીના લગ્ન થયા હતા। દંતકથા અનુસાર હનુમાનજી સૂર્ય ભગવાન પાસેથી વિદ્યા મેળવી રહ્યા હતા। સૂર્ય ભગવાન પાસે તેમને 9 વિદ્યા શીખવાની હતી। સૂર્યનારાયણે તેને 9માંથી 5 વિદ્યા શીખવી હતી, પરંતુ બાકીની વિદ્યાઓ પ્રાપ્ત કરવા માટે તેના લગ્ન કરવા જરૂરી હતા। આ વિના તે આ વિદ્યા પ્રાપ્ત કરી શકાય તેમ ન હતી। ત્યારે હનુમાનજીની સામે એક સમસ્યા ઊભી થઈ। તે બાળ બ્રહ્મચારી હતા। સૂર્યદેવ આ સમસ્યાનો ઉકેલ શોધી કાઢ્યો। તેમણે તેમની શક્તિથી એક છોકરીને જન્મ આપ્યો જેનું નામ સુવર્ચલા હતું। સૂર્યદેવ બજરંગબલીને સુવર્ચલા સાથે લગ્ન કરવા કહ્યું। સૂર્યદેવે કહ્યું કે હનુમાન સુવર્ચલા સાથે લગ્ન પછી પણ બ્રહ્મચારી જ રહેશે, કારણ કે લગ્ન પછી સુવર્ચલા તપસ્યામાં મગ્ન રહેશે। પવનપુત્ર સાથે લગ્ન કર્યા પછી સુવર્ચલા તપસ્યા કરવા જતા રહ્યા। આ રીતે શ્રી રામ ભક્તના બ્રહ્મચર્યમાં કોઈ અવરોધ ન આવ્યો। જય શ્રી રામ।